નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ચેનલ અને ગૌરવ રાંગા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર સોના અને ચાંદીના ભાવ માટે આવી રહ્યા છે ખૂબ જ મોટા સમાચાર જેની રાહ જોવાઈ રહી હતી તે સમાચાર આવી ગયા છે। આપણે પાછલી અપડેટમાં પણ વાત કરી હતી કે જો કોઈ યુદ્ધ વિરામ થાય, જે કોઈ જીઓપોલિટિકલ કન્ડિશન અત્યારે ટેન્શન ચાલી રહ્યા છે એમાં ઘટાડો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે। તો તેવા જ એક સમાચાર આવી ગયા। ઇઝરાયલ અને હેઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયો છે। ઇઝરાયલ લેબનોન યુદ્ધ હવે ટેમ્પરરી બંધ થઈ ગયું છે તેમ કહી શકાય। તો આ સમાચારની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં એક ઘટાડો થવો જોઈએ, પરંતુ અત્યારે તેવું થયું નથી। આજે આ સમાચાર આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં થોડો ઉછાળો નોંધાયો છે, ઘટાડો નથી થયો। તો તેનું શું કારણ છે તેની આજે વાત કરવાની છે। તે સિવાય હવે આગળના સમયમાં સોના અને ચાંદીના ભાવની દિશા કઈ રહેશે, કયા કયા સમાચાર અસર કરી શકે છે, જે કાંઈ ડેટા આવી રહ્યા છે તે ફેડની જે 18 ડિસેમ્બરે મીટિંગ છે તેના ઉપર શું અસર કરશે, તેને આધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થશે કે વધારો, અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી, ઘણા બધા સવાલોના જવાબ આ વિડીયોમાં આપવાના છે। શોર્ટ વિડીયો। નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। વિડીયો પહેલા જ લાઈક કરી દેજો અને આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। તો શરૂઆત કરીએ આપણે પહેલા ચાર્ટ જોઈ લઈએ। ચાર્ટમાં જોઈ શકાય કઈ રીતે જે ગઈ અપડેટમાં આપણે કહ્યું હતું કે સોનાના ભાવમાં એક ઉછાળો આવ્યો, ત્યારબાદ આ સપ્તાહની શરૂઆતથી એટલે કે 23 તારીખથી ફરીથી તેમાં ઘટાડા તરફી ટોન જોવા મળ્યો છે। $2720 સુધી આંતરરાષ્ટ્રીય સોનું ઉછળી ગયા બાદ ફક્ત 3 દિવસમાં $120 નો કડાકો બોલી ગયો અને હવે છેલ્લા 2 દિવસથી ફરીથી તેમાં થોડો સુધારો જોવાઈ રહ્યો છે। અત્યારે આંતરરાષ્ટ્રીય સોનું $2647 ઉપર કોટ કરી રહ્યું છે। બે તરફી મોટી વધઘટો પાછલા ઘણા દિવસથી ચાલી રહી છે। ભારતીય બજારની વાત કરીએ તો સોનાનો ભાવ જે 80,000 ઉપર પહોંચી ગયો હતો એક તબક્કે, તેમાં ફરીથી પ્રતિ 10 ગ્રામે 1200 થી 1400 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે ને છેલ્લા 24 કલાકમાં ફરીથી 300 થી 400 નો વધારો પણ જોવા મળ્યો છે। આજે ભારતીય બજારમાં સોનાનો ભાવ છે પ્રતિ 10 ગ્રામના 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 78,800 રૂપિયા આસપાસ। ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ તે રીતે જ ઊંચાઈએથી ફરીથી એક ઘટાડો જોવા મળ્યો છે અને થોડો સુધારો આજે જોવા મળ્યો છે। ચાંદી હજુ પણ આપણે પાછલી અપડેટમાં કહ્યું તે મુજબ ખૂબ સીમિત રેન્જમાં વેપાર કરી રહી છે, એટલે કે ચાંદીમાં સોના જેટલી મોટી વધઘટો નથી જોવા મળી, એટલો ઉછાળો પણ નથી જોવા મળ્યો, એટલો ઘટાડો પણ નથી જોવા મળ્યો। ચાંદીનો ભાવ આજે 91,000 થી લઈને 92,000 વચ્ચે છે ગુજરાતના શહેરોમાં પ્રતિ કિલોએ ચાંદી। તો આગળ કયા કયા સમાચારો મોટી અસર કરી શકે, પહેલા તો આપણે જે અગાઉ વાત કરી તે ઇઝરાયલ લેબનોન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે। આ સમાચાર સોના અને ચાંદી બંનેના ભાવને એક પ્રેશર આપી શકે। તો આજે આ સમાચારને લઈને પણ સોનું અને ચાંદી ન ઘટવાનું કારણ શું છે, તો તેની સામે સેમ સમાચાર એટલે કે જીઓપોલિટિકલ ટેન્શનના જ બીજા સમાચાર અત્યારે સોના અને ચાંદીના ભાવને ઘટતા અટકાવી રહ્યા છે ને તે છે રશિયા અને યુક્રેનના સમાચાર। રશિયા યુક્રેન વચ્ચે પાછલા ઘણા દિવસોથી સંઘર્ષ સતત વધતો જાય છે, જ્યારથી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને મંજૂરી આપી દીધી રશિયા ઉપર લાંબા અંતરના મિસાઇલથી હુમલો કરવાની, અને સાથે જ બ્રિટન દ્વારા પણ સ્ટોર્મ મિસાઇલ આપવામાં આવી યુક્રેનને, જેના દ્વારા યુક્રેન રશિયા ઉપર હુમલાઓ હાલ કરી રહ્યું છે। તેની સામે રશિયાએ જાહેરાત કરી દીધી કે જો આ રીતનો સપોર્ટ આપવાનું ચાલુ રહેશે તો રશિયા પણ યુક્રેન ઉપર લાંબા અંતરની મિસાઇલોથી હુમલા કરશે। તે સિવાય તેના જે અણુ હુમલાના પ્લાન છે તે પણ ખુલ્લા છે તેવી જાહેરાત પણ રશિયાએ કરી દીધી। અત્યારે બીજા એક સમાચાર એવા આવ્યા કે બ્રિટન અને ફ્રાન્સ યુક્રેનમાં સૈનિકો મોકલવાની તૈયારીઓ કરી રહ્યા છે। આ સમાચારે ફરીથી રશિયા યુક્રેન, રશિયા નાટો, રશિયા અમેરિકા વચ્ચે સંઘર્ષ વધવાના એંધાણ આપી દીધા છે, ને જેને લઈને જે ઇઝરાયલ હેઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામના સમાચાર આવ્યા, સોનું ચાંદી ઘટવું જોઈએ તે નથી ઘટ્યું, પરંતુ ઉલટું થોડું વધ્યું છે।
ટૂંકમાં બે તરફી સમાચારો આવી રહ્યા છે, જેને લઈને બે તરફી મોટી વધઘટો થઈ રહી છે અને આગામી સમયમાં પણ આ રીતની બે તરફી મોટી વધઘટો ચાલુ રહી શકે. ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો જે 18 ડિસેમ્બરે ફેડની મીટિંગ છે તે પહેલા આજે જીડીપી ડેટા અમેરિકા જાહેર કરશે, પીસીઈ ઇન્ફ્લેશન ડેટા જાહેર કરશે. આ બંને ડેટા ફેડની આગામી વ્યાજદર નીતિ નક્કી કરશે કે 18 ડિસેમ્બરે વ્યાજદરોમાં ફેડ દ્વારા ઘટાડો કરવામાં આવે છે કે સ્ટોપ કરી દેવામાં આવે છે, ઘટાડો બંધ રાખવામાં આવે છે, તેની દિશા નક્કી કરશે. આજના ડેટા ખૂબ અગત્યના. તે પહેલા આજે બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા એક એવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે 18 તારીખે અમેરિકન ફેડ 0.25% વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. આ સમાચારે પણ સોનાને એક સપોર્ટ પૂરો પાડ્યો. તેને લઈને અત્યારે સોનાના ભાવ ઘટ્યા નથી. તો આ સમાચારો આગળ કઈ દિશા આપી શકે સોના ચાંદીને? તો આગામી દિવસોમાં સોના ચાંદી બંનેમાં આ સમાચારોને લઈ જે બે તરફી સમાચારો આવી રહ્યા છે તેને લઈ અને મોટી વધઘટો, બે તરફી વધઘટો થઈ શકે છે. ઊંચામાં અત્યારે જોઈએ તો $2632 જે અગત્યનો રેઝિસ્ટન્સ હતો તે સોનાએ કુદાવી દીધો છે. 2647 પહોંચી ગયું. આગળ 2662 અગત્યનો રેઝિસ્ટન્સ છે. 2632 થી 2662 વચ્ચે આગામી 24 કલાક સુધી સોનું રહી શકે. 2662 જો કુદાવે તો ફરીથી $2700, પરંતુ ખૂબ મોટી તેજીની નજીકના દિવસોમાં ઓછી શક્યતા લાગી રહી છે. સિવાય કે કોઈ મોટા રશિયા યુક્રેન જે સંઘર્ષ છે તેના કોઈ મોટા સમાચાર આવી જાય, કોઈ ખરાબ સમાચાર આવી જાય, કોઈ મોટી મિસાઇલો છૂટે તેવા સમાચાર આવી જાય તો સોનું ઝડપથી ભાગી શકે. અન્યથા અત્યારે સોના અને ચાંદી બંનેના ભાવ ઉપર એક દબાણ ગણવું, પ્રેશર ગણવું, ઘટાડા તરફી પ્રેશર ગણી શકાય. તેને લઈને બે તરફી વધઘટ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડા તરફી જોક રહી શકે. આગામી દિવસોમાં જ્યારે પણ $2620 નો સપોર્ટ સોનું તોડશે ત્યારે નીચામાં 2600, 2580 અને 2550 સુધી ફરીથી ગબડી જઈ શકે છે. આગામી એક મહિનામાં સોનામાં અહીંથી 2000 સુધીનો ઘટાડો સંભવ છે. શરત એટલી જ કે કોઈ મોટા યુદ્ધના સમાચાર ન આવવા જોઈએ, અથવા તો જે કઈ ફેડ દ્વારા જે કઈ વ્યાજદરોમાં ઘટાડો કરવાની વાત છે તેમાં કોઈ મોટો ઉલટફેર ન થવો જોઈએ. તો સોનામાં એક ઘટાડો સંભવ. તો અત્યારે શું કરવું? અત્યારે હજુ પણ જેમને સોનું ખરીદવું છે તેઓ પાછલા વિડીયોમાં આપણે કહ્યું હતું તે મુજબ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી શકે. રિસ્ક ના લેવું હોય તો અત્યારે તમારું જેટલું બજેટ હોય તેનું 30% સોનું આ ભાવમાં ખરીદી શકાય. પછી તમને ઘટાડો જેમ જેમ મળતો જાય તેમ વધુ 30% સોનું ખરીદી શકાય. રિસ્ક લેવું હોય તો અહીંથી 1 થી 2000 નો ઘટાડો સોનામાં થાય તેની રાહ જોઈ શકાય ડિસેમ્બર મહિનામાં. અને જાન્યુઆરી મહિનામાં આપણે અગાઉથી જ સોનામાં પ્રેશર રહેવાની વાત કરી ચૂક્યા છીએ. તે ઘટાડો માર્ચ મહિના સુધી પણ ચાલુ રહી શકે. માર્ચ મહિના સુધી પણ સોનું અને ચાંદી બંને પ્રેશરમાં રહી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ જે કાંઈ ઇમ્પોર્ટ થતા હોય છે બહારથી અમેરિકામાં તેના ઉપર 25% ટેરિફ લગાવવાની જાહેરાત ગઈકાલે કરી છે. આ ટેરિફ ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરે, ચાંદીના ભાવને દબાણ આપી શકે. ચાંદીના ભાવ આ સમાચારને લઈ ઘટી શકે છે અને ચાંદીના ભાવની તેજીને અત્યારે બ્રેક લાગી ગઈ છે તેમ કહી શકાય. ને નજીકના દિવસોમાં, નજીકના 1-2 મહિનામાં ચાંદી ખૂબ મોટી તેજી ન બતાવે, પરંતુ એક પ્રેશર તરફી જોક રહે, સીમિત રેન્જમાં ચાંદી રહી શકે. નીચામાં આગામી 2 મહિનામાં ચાંદીમાં 85,000 સુધીના ટાર્ગેટ ગણી શકાય છે. આગામી 2 મહિનામાં ચાંદી 85,000 નો ભાવ બતાવી શકે. સિવાય કે આપણે જે અગાઉ જે રિસ્ક ફેક્ટર કહ્યા તેવા કોઈ મોટા સમાચાર ન આવી જાય તો ટૂંકમાં આગામી દિવસોમાં સોનું અને ચાંદી બંને પ્રેશરમાં રહી શકે, ઘટાડા તરફી જોક રહી શકે. જેમને સોનું ખરીદવું છે તેમના માટે એક સુવર્ણ તક અત્યારે પણ છે અને આગળ પણ આવી શકે છે. આ જે કઈ એનાલિસિસ છે તે અત્યારના સંજોગો આધારિત છે. અમુક વસ્તુ એવી હોય છે કે જે આપણા કાબુ બહાર હોય છે. જો એવું કંઈ થાય તો ફરીથી સોનું અને ચાંદી ઝડપથી આગળ પણ વધી શકે. તો ખાસ ધ્યાનમાં રાખવું, દરેક ઘટાડે ખરીદી કરતા જવી તે એક બેસ્ટ નીતિ રહેશે. કારણ કે તમે બોટમ ન પકડી શકો, તમે એમ ના કરી શકો કે 85,000 સુધી ચાંદી જવાની છે કે 73-74,000 સુધી સોનું જવાનું છે તો ત્યારે ખરીદશું, ન પણ આવે. તો તેને લઈને દરેક ઘટાડે ખરીદી કરતા રહેવી તે એક બેસ્ટ સલાહ રહેશે આપણી. આગળ ડેઈલીના ભાવ આપણે આપીએ છીએ તે આપતા રહેશું.
તમારા શહેરનું નામ જો અમારા ભાવના લિસ્ટમાં ન હોય, એડ કરવું હોય તો કોમેન્ટમાં લખીને મોકલી આપો. તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટ કરો. માહિતી કેવી લાગે છે ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.